સમાચાર ભાવનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો જ્યારે ગરમાયો છે ત્યારે વિગત મળી રહી છે કે ગીગા ભંબર સામે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। વધુ વિગત હવે તમે જણાવી દઈએ કે આહિર આગેવાન ગીગા ભંબર વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ થઈ છે। તમને જણાવી દઈએ કે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી તેમાં ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે આ અહેવાલ મળી રહ્યા છે કે આહિર આગેવાન ગીગા ભંબર વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ત્યારે ચારણ ગઢવી સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। અનેક જે લોક કલાકારો છે પોતાનો રોષ ઠાલવી ચૂક્યા છે અને અનેક લોકોએ કાર્યવાહીની માંગ કરી હતી અને તે વચ્ચે આ સમાચાર મળી રહ્યા છે કે આહિર આગેવાન ગીગા ભંબર વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે વિવાદાસ્પદ ટિપ્પણી ચારણ ગઢવી સમાજ પર કરવામાં આવી હતી કે તેઓ ફક્ત પોતાની માતા અને દીકરીનું જ નામ લેતા હોય છે તે હવે વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો ગરમાયો છે। જ્યાં એક તરફ સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ગીગા ભંબર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે આહિર આગેવાન ગીગા ભંબર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। તો ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો હાલ ગરમાયો છે ત્યારે સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગત આપી રહ્યા છે। અજીત, પૂરી વિગત। જી, ભાવનગર જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો તળાજામાં ગઈ 14 તારીખના રોજ એક આહિર સમાજના સમૂહ લગ્નની અંદર ગીગા ભંબર નામના વ્યક્તિએ ચારણ ગઢવી સમાજને અપમાનિત કરતી ભાષા, ગઢવી સમાજને હરધૂત કરતી ભાષા અને શ્રી સોનલ માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર ચારણ ગઢવી સમાજની અંદર, સમગ્ર ગુજરાતની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જેની અસર એવું કહી શકાય કે અત્યારે કચ્છથી લઈ અને બનાસકાંઠા સુધી આ ગીગા ભંબર જે આહિર છે તેમના વ્યક્તિગત વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો પણ થવા પામી છે। અનેક પોલીસ મથકો પર અરજીઓ અપાઈ છે અને ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગર ખાતે પણ પોલીસે સમગ્ર ઘટનાની તપાસના અંતે ફરિયાદ લીધી છે અને આજે તળાજા ખાતે પણ ગીગા ભંબર વિરુદ્ધમાં પણ ફરિયાદ પણ નોંધાશે અને સમગ્ર આહિર સમાજના અનેક આગેવાનો પણ આ ગીગા ભંબરના વિરુદ્ધમાં નિવેદનો આવ્યા છે અને ગઢવી સમાજના સમર્થનમાં પણ ભાવનગર એલસીબીમાં ગીગા ભંબર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે।